મેન તમારે અંદર શીખવાનું શું કે આ z ની વેલ્યુ તમે અહીંયા શોધો z = x - mu upon સ્ટાન્ડર્ડ ડેવિએશન. તો આપણે જે નોર્મલ કર્વ છે આપણો નોર્મલ કર્વ એમાં સેન્ટરમાં જે વેલ્યુ આવે એકદમ સેન્ટરમાં ત્યાં આગળ mu = શું હોય 0 એટલે સોરી mu ની mu સેન્ટરમાં મીન હોય સેન્ટરમાં શું હોય મીન ત્યાં આગળ z ની વેલ્યુ શું હોય 0 જેમ ડેબિટ સાઈડ જઈશું ને તો અહીંયા જો z = 1 હોય તો અહીંયા mu પ્લસ સ્ટાન્ડર્ડ ડેવિએશન હોય z = 2 હોય z = -1 હોય z = -2 હોય તો mu અહીંયા mu માઇનસ સ્ટાન્ડર્ડ ડેવિએશન હોય પછી z = -2 હોય તો mu -2 સ્ટાન્ડર્ડ ડેવિએશન હોય પછી z = -3 હોય તો mu -3 સ્ટાન્ડર્ડ ડેવિએશન હોય જેમ ડેબિટ સાઈડ જઈએ આગળ તેમ z ની વેલ્યુ વધતી જાય એ રીતે માઈનસમાં જતી જાય અને ક્રેડિટ સાઈડ જઈએ તો પહેલા z = શું આવે 1 આવે એટલે mu પ્લસ સ્ટાન્ડર્ડ ડેવિએશન પછી z = 2 આવે એટલે mu પ્લસ 2 સ્ટાન્ડર્ડ ડેવિએશન પછી z = 3 આવે mu પ્લસ 3 સ્ટાન્ડર્ડ ડેવિએશન આ રીતે આવે ખબર પડી છોકરાઓ હલો હે બેટા પડી ઓકે હવે જો હવે આપણે આની અંદર શું સમજવાનું છે કે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન નો મેઇન છે ને આપણે પ્રોપર્ટીઝ છે થિયરીમાં મેઇન શું છે પ્રોપર્ટીઝ છે એક મિનિટ આ તમે લખી નાખજો યસ હવે આની અંદર પ્રોપર્ટીઝ છે પ્રોપર્ટીઝ આપણે કરતા પહેલા આપણે છે ને એરિયા શોધતા શીખીએ ને પછી આપણે પ્રોપર્ટીઝ કરીશું બરાબર પહેલા આપણે શું શોધતા શીખીએ એરિયા શોધતા એરિયાની પ્રેક્ટિસ થઈ જાય પછી આપણે શું કરીશું પ્રોપર્ટીઝ કમ્પ્લીટ શીખીશું તો આપણે હવે પહેલા સ્ટાર્ટ કરીશું શું એરિયા યસ જો સ્ટાર્ટ કરીને કરું છું ફર્સ્ટ સ્ટાર્ટ કરીને ફાઇન્ડ ધ એરિયા એરિયા એટલે પ્રોબેબિલિટી હા બીજું તમને એરિયાનો શીખવાડવાનું શું રહ્યું કે સેન્ટરમાં અહીંયા z = શું હોય 0 હોય હવે જો આ જે સેન્ટર આ લાઈન છે આ લાઈન આપણે ટોટલ પ્રોબેબિલિટી 100% ગણીએ તો આપણે આ લાઈનની ડેબિટ સાઈડ જે એરિયા છે એટલે અહીંથી આટલો એરિયા એમાં પ્રોબેબિલિટી કેટલા ટકા આવે 50% અને અહીંથી આટલો એરિયા છે એટલે અહીંયા 50% અને અહીંયા 50% એ બેનું ભેગું થઈને શું થાય 100% બરાબર એટલે સપોઝ આ 0 થી લઈને ઇન્ફાઇનાઇટ સુધીનો માઇનસ ઇન્ફાઇનાઇટ સુધીનો એરિયા કે માઇનસ ઇન્ફાઇનાઇટ થી 0 તો આટલો એરિયા કેટલો હોય છોકરાઓ માઇનસ ઇન્ફાઇનાઇટ થી 0 સુધીનો એરિયા કેટલો હોય 0.5 હા એવી રીતે 0 થી પ્લસ ઇન્ફાઇનાઇટ સુધીનો 0 થી પ્લસ ઇન્ફાઇનાઇટ સુધીનો એરિયા કેટલો હોય 0 થી પ્લસ ઇન્ફાઇનાઇટ સુધીનો એરિયા કેટલો હોય 0 થી પ્લસ ઇન્ફાઇનાઇટ સુધીનો એરિયા કેટલો હોય 0.5 એટલે 50% બરાબર એટલે એ રીતે છે એટલે આપણે જો સિમ્પલ વસ્તુ ચાલુ કરીએ હવે મારે છે ને સ્ક્રીન શેર પેલી કરવી પડશે આ ભાઈ યસ અને આની અંદર આ ડાયાગ્રામ રાખવો પડશે તમને ડાયાગ્રામ દેખાય આ ટેબલ દેખાય છે છોકરાઓ ટેબલ દેખાય છે બધાને હેલો આ ટેબલ દેખાય છે હા હવે જો આ ટેબલ ની વેલ્યુ શું કહે છે હા ભરજો આ z ની વેલ્યુ 0 1 2 3 4 5 6 7 8 9 અને 0.1234 એવી રીતે આખું છે હવે આ વેલ્યુ આપણે કઈ રીતે સમજવાની છે એ સમજી લો સપોઝ તમને z ની વેલ્યુ 1 આવે તો 1 આવે એટલે 1.0 જોવાનું તો 1.00 એટલે તમારી વેલ્યુ શું આવે 0.3413 કેટલી આવે આ તમારા છેલ્લા પેજ પર છે ને બધાને આ ટેબલ ટેમ્પલેટમાં છોકરાઓ આ ટેબલ છે તમારે હા હવે જો સપોઝ 2.0 નો એરિયા શું કીધો છે એટલે 2 નો એરિયા તો તમારે કયો જોવાનો 2.0 કેટલું છે એરિયા 477 હે 0.4772 એવી રીતે 3.0 એને એરિયા કે તો કયો આવે 4987
બરાબર, એટલે આ રીતે એરિયા છે. હવે એ એરિયા કઈ રીતે જોવાનો, શું જોવાનો એ આખું સમજી લઈએ. બરાબર, એટલે આપણે પહેલા છે ને બેઝિક આપણે કરીએ, એરિયા કરતા શીખો, એરિયા કેલ્ક્યુલેટ કરતા શીખો. ઓકે, યસ. તો જો પહેલું આપણે એરિયા શોધવાનો શીખીધો છે, પી ઓફ 0 લેસર ધેન ઇક્વલ ટુ ઝેડ લેસર ધેન ઇક્વલ ટુ 2. પહેલો કયો એરિયા શોધવાનો છે? પી ઓફ 0 લેસર ધેન ઇક્વલ ટુ ઝેડ લેસર ધેન ઇક્વલ ટુ 2. તો આપણે પહેલા બેલ શેપ કર્વ દો દેવાનો. બરાબર, એમાં સેન્ટરમાં લાઈન ખેંચી નાખવાની. અહીંયા z ઇઝ ઇક્વલ ટુ શું હોય? 0. એટલે z ઇઝ ઇક્વલ ટુ 0 આવી ગયો. 0 થી લઈને આપણે ક્યાં સુધીનો એરિયા શોધવાનો છે? 0 થી લઈને ક્યાં સુધીનો શોધવાનો છે? 2 સુધીનો કીધો છે. આ z વચ્ચે નહીં જોવાનો, પણ છેલ્લો 2 કીધું છે. હવે પોઝિટિવ 2 ક્રેડિટ સાઈડ આવે કે ડેબિટ સાઈડ આવે? એ કોમન ક્રેડિટ સાઈડ. ક્રેડિટ સાઈડ આવે ને, એટલે આપણે 0 થી લઈને પોઝિટિવ 2 ક્રેડિટ સાઈડ આવે, એટલે z ઇઝ ઇક્વલ ટુ 2 લખવાનો વચ્ચે. હવે ક્યાંથી ક્યાં સુધીનો એરિયા શોધવાનો છે? 0 થી લઈને 2 સુધીનો, એટલે 0 થી લઈને 2 એટલે આ એરિયા શોધવાનો છે. આ એરિયા આપણને ડાયાગ્રામ પ્રમાણે કહે છે. જો આપણો ડાયાગ્રામ હું ઓપન કરું છું, ડાયાગ્રામ શું કહે છે? જો આ ડાયાગ્રામ શું કીધું? 0 થી લઈને કોઈ પણ z ની વેલ્યુ પ્લસમાં હોય અથવા માઇનસમાં હોય, એટલે ક્રેડિટ સાઈડ હોય કે ડેબિટ સાઈડ હોય, z ની જે પણ વેલ્યુ હોય એ 0 થી લઈને તમને એરિયા આ ટેબલમાં મળે. તો આપણે 2.0 0 થી 2 એટલે 2.0 શોધવાનું. 2.0 કેટલો છે? 4772 છે ને છોકરાઓ? દેખાય છે? આ જુઓ તો 4772 દેખાય છે? ફોર સેવન સેવન ટુ ને 4772. બરાબર, તો હવે જો 4772 તો is equal to p of 0 lesser than equal to z lesser than equal to 2 is equal to શું આવશે? 0.4772. આ આપણો ડાયરેક્ટ શું આવી ગયો? આન્સર આવી ગયો. શું આવ્યો? આન્સર. એવી રીતે બીજો p of 0 lesser than equal to z. એક મિનિટ, હા સોરી, આપણે બીજો હવે ગણીએ. જય સોમનાથ બેટા, કેવું છે? એડમિટ કર્યા એટલે ઓક્સિજન ડાઉન નતું થતું?
ઓકે છોકરાઓ ચલો આ સેજ બંસરીનો ફોન આવ્યો તો એટલે ઓકે ચલો હવે આપણે છે ને સેકન્ડ કરીએ હવે જો z ની વેલ્યુ માઈનસ માં હશે ને p ઓફ પહેલા આપણને છે ને ઓલવેઝ માઈનસ નું લખ્યું હશે કે p ઓફ -3 લેસર ધેન ઇક્વલ ટુ z લેસર ધેન ઇક્વલ ટુ 0 હવે જો સમજો આપણે પહેલા z એક ડાયાગ્રામ દોર દેવાનો એમાં સેન્ટરમાં શું હોય ભૂમિ સેન્ટરમાં શું હોય સેન્ટરમાં શું હોય z ઇઝ ઇક્વલ ટુ 0 હવે z ની વેલ્યુ માઈનસ માં હોય તો ડેબિટ સાઈડ હશે કે ક્રેડિટ સાઈડ હશે જીનલ હે ડેબિટ સાઈડ હશે કે ક્રેડિટ સાઈડ હશે બેટા ડેબિટ સાઈડ ને તો z ઇઝ ઇક્વલ ટુ -3 હવે વેલ્યુ -3 આવે હા બ્રો -3 થી 0 આપણે કયો એરિયા શોધવાનો છે -3 થી 0 એટલે આપણે લખવાનું કેવું -3 લેસર ધેન ઇક્વલ ટુ z લેસર ધેન ઇક્વલ ટુ 0 ઇઝ ઇક્વલ ટુ 0 થી -3 એટલે 3 નો એરિયા જોવાનો કયો જોવાનો છોકરાઓ ટેબલ ની અંદર 3.0 નો એરિયા કયો જોવાનો જો ટેબલ ની અંદર 3.0 નો એરિયા કેટલો છે જો તો 3.0 કેટલો છે 0.4987 હવે જો z ની વેલ્યુ માઈનસ માં હોય ને તોય આપણે 3.0 -3 હોય ને તો પણ 3.0 નો એરિયા જોવાનો 0.4987 અને એ જ આપણો આન્સર અને ઓલવેઝ પ્રોબેબિલિટી માઈનસ માં ના હોય એટલે આપણે આન્સર શેમાં લખવાનો પ્લસ માં એટલે કેટલો લખવાનો 0. શું છે 3 હોય તો કેટલો આવે 4987 4987 ઓકે હવે ત્રીજું p ઓફ હવે જો ત્રીજું શોધીએ છો 0 લેસર ધેન ઇક્વલ ટુ z લેસર ધેન ઇક્વલ ટુ ત્રીજું આપણે શું શોધીશું 1.43 ચલો 1.43 હવે z ની વેલ્યુ પોઝિટિવ છે તો ડેબિટ સાઈડ આવશે કે ક્રેડિટ સાઈડ આવશે છોકરાઓ ક્રેડિટ સાઈડ આવે z ની વેલ્યુ માઈનસ માં છે તો કઈ સાઈડ આવે ક્રેડિટ સાઈડ આવે માઈનસ માં હોય તો ડેબિટ હા માઈનસ માં હોય તો ડેબિટ ને પ્લસ માં હોય તો ક્રેડિટ તો પ્લસ માં ક્રેડિટ સાઈડ આપણે z ઇઝ ઇક્વલ ટુ શું લખવાનું 1.43 તો આપણે 0 થી લઈને 1.43 નો એરિયા 0 થી લઈને 1.43 નો એરિયા મારે શોધવો હોય તો કેમનો શોધવાનો છોકરાઓ જો 0 થી લઈને આ ટેબલ દેખાયું છોકરાઓ ટેબલ આવ્યું તમાર હે હા હવે જો 1.43 કે તો આપણે ટેબલમાં 1.43 કેવી રીતે જોવાનું તો 1.4 દેખાય છે બધાને 1.4 કેટલો છે 1.4 કેટલો છે 4192 આપણે 1.4 નહીં જોતો 1.4 અને 4 પછી શું છે 3 એટલે 3 ની લાઈનમાં આપણે 1.4 જોવાનો 3 ની લાઈનમાં 1.4 જોઈએ તો કેટલો આવે 4236 આવે છોકરાઓ તો આપણે 1.43 નો એરિયા કેટલો આવ્યો 4236 કેટલો આવ્યો બેટા 43 હા એટલે p ઓફ 0 લેસર ધેન ઇક્વલ ટુ z લેસર ધેન ઇક્વલ ટુ 1.43 ઇઝ ઇક્વલ ટુ 0. શું આવ્યો બેટા 4236 બરાબર હવે ચોથું આપણું શું છે હવે જો આવું લખ્યું છે કે probability value of z lies between 0 and -2.43 z ની વેલ્યુ ક્યાંથી ક્યાં સુધીની 0 થી લઈને 2.43 એટલે સેન્ટરમાં પહેલા શું લખી દેવાનું z ઇઝ ઇક્વલ ટુ શું આવશે 0 હવે -2.43 એ ડેબિટ સાઈડ આવશે કે ક્રેડિટ સાઈડ આવશે હે ડેબિટ સાઈડ z ઇઝ ઇક્વલ ટુ -2.43 તો -2.43 થી 0 નો એરિયા એટલે આપણે પહેલા પ્રોબેબિલિટીમાં કેવું લખવાનું જો સાંભળજો માઈનસ આપ્યું હોય ને z ની વેલ્યુ તો પહેલા માઈનસ લખવાની એટલે 2.43 લેસર ધેન ઇક્વલ ટુ z લેસર ધેન ઇક્વલ ટુ 0 વચ્ચે સેન્ટરમાં z જ લખવાનું એટલે આપણે જો ક્યાંથી ક્યાં જવાનું માઈનસ થી લઈને 0 થી સુધી જવાનું એટલે માઈનસ પહેલા લખવાનું 0 પછી લખવાનું તો હવે 0 થી 2.43 ચલો ટેબલ ની અંદર 2.43 નો એરિયા કયો શોધવાનો 2.43 નો એરિયા જો 2.4 હવે આ જે 3 છે ને 3 ની લાઈનમાં 2.4 જોવાનો કેટલો આવશે 4925 છોકરાઓ દેખાય છે કેટલો આવશે
કેટલો આવશે એરિયા? 4925. 4925. બરાબર, કેટલો આવશે? 4925 આવશે ને? હે છોકરાઓ? છોકરાઓ ખબર પડે છે? હા. તો 0.4925. ઓકે, ચલો પાંચમું પ્રોબેબિલિટી. ઓલવેઝ યાદ રાખવાનું, જે આ પ્રોબેબિલિટીમાં લખીએ ને, P ઓફ ડેશ લેસર ધેન ઇક્વલ ટુ ઝેડ લેસર ધેન ઇક્વલ ટુ ડેશ. બરાબર, અને આપણે ડેબિટ સી ક્રેડિટ જવાનું. એટલે જો 0 થી 2 નો એરિયા હોય ને, તો આપણે 0 પહેલા આવે 2 પછી, એટલે 0 પહેલા અને 2 પછી છે. પછી અહીંયા આ એરિયાની અંદર -3 થી 0 જવાનું ને, એટલે -3 પહેલા છે 0 પછી છે. પછી 0 થી 1.43 જવાનું તો 0 પહેલા છે 1.43 પછી છે. પછી -2.43 થી 0 જવાનું તો 2.43 પહેલા છે 0 પછી છે. એ રીતે લખાણ આવશે. ખબર પડી છોકરાઓ? હલો, આ ખબર પડી બેટા? ભવ્યા, ખબર પડે છે? હલો, value of z lies between 1 and 2. ચલો, value of z lies between 1 and 2. હવે નવો ડાયાગ્રામ દોરીએ. એમાં પહેલા z ઇઝ ઇક્વલ ટુ વચ્ચે સેન્ટરમાં કેટલો લખવાનો? 0. હવે z ની વેલ્યુ બેવ કેવી છે? 1 અને 2 કેવી છે? પોઝિટિવ. પોઝિટિવ હોય તો ક્રેડિટ સાઈડ આવશે કે ડેબિટ સાઈડ આવશે? ક્રેડિટ. એટલે ક્રેડિટ એટલે આ બાજુ આવશે. હવે જો 1 2 આપણે ઉપર ડાયાગ્રામ હમણાં જોયો તો, જો z ની વેલ્યુ એમ જેમ ક્રેડિટ સાઈડ જતા જાય એમ ઇન્ક્રીઝ થતી જાય 1 2, એટલે પહેલા 1 લખવાનું, પછી શું લખવાનું? 2 લખવાનું. હે, એટલે આપણે અહીંયા ડાયાગ્રામમાં લખતી વખતે એ રીતે ધ્યાન રાખવાનું. ચલો 0 પહેલા પોઝિટિવ 1, એટલે z ઇઝ ઇક્વલ ટુ 1 લખવાનું. પછી z ઇઝ ઇક્વલ ટુ શું લખવાનું? 2 લખવાનું. હવે મને છે ને ટેબલની અંદર ડાયાગ્રામ, ટેબલની અંદર એરિયા કેવી રીતે આપ્યો છે? ટેબલની અંદર એરિયા કેવી રીતે આપ્યો છે? ટેબલની અંદર એરિયા કેવો આપ્યો કે 0 થી લઈને કોઈ પણ એરિયા શોધી શકાય? તો પહેલા આપણે કયો એરિયાનો આન્સર શોધવાનો છે? 1 અને 2, એટલે આ મેં ડાર્ક કર્યો એટલો એરિયાનો આન્સર શોધવાનો છોકરાઓ. હે, તો મારે આ 1 અને 2 વચ્ચેનો એરિયા શોધવો હોય તો શું કરીશ? 0 થી 2 નો એરિયા મને ખબર છે, એમાંથી 0 થી 1 નો એરિયા શું થશે? મારે 1 અને 2 નો એરિયા શોધવો હોય તો 0 થી 2 નો એરિયામાંથી 0 થી 1 નો એરિયા શું કરવાનો? માઇનસ કરું તો 1 થી 2 નો એરિયા મળી જાય ને. છોકરાઓ ખબર પડે છે શું કહું છું? હે છોકરાઓ? દલવાડી, શું કરવાનું મારે? 0 થી 2 માંથી 0 1 માઈનસ કરી દેવાનું. હા, એટલે મારે લખવાનું કેવું? પહેલા જો, હવે પહેલા મારે એરિયા 1 થી 2 નો શોધવાનો છે, તો પહેલા 1 લખવાનું પછી 2 લખવાનું. એટલે P ઓફ 1 લેસર ધેન ઇક્વલ ટુ z લેસર ધેન ઇક્વલ ટુ 2 લખવાનું. હવે આ એરિયા શોધવા માટે 1 અને 2, એટલે અહીંથી અહીં સુધીનો એરિયા શોધવા માટે મારે શું કરવાનું? 0 થી, બોલ પેલા, 0 થી દલવાડી 2. 0 હા થી, કહું 0 થી કયો મારે પહેલા લખવાનો? એટલે 0 થી 2 માઈનસ 0 થી 1. હા, એટલે મારે લખવાનું કેવું? બોલ, P ઓફ શું લખવાનું? P of 0 less than equal to z less than equal to 2 એમાંથી minus માઇનસ શું કરવાનું? 0 less than equal to z less than equal to 1. ઓકે, હવે 0 થી 2 નો એરિયા એટલે 2.0 નો એરિયા ટેબલમાં જો. ચલો 2.0 નો એરિયા કેટલો આવે છે? 0.4772 અને 1 નો એરિયા કેટલો છે? 3413. ઓકે, એટલે મારે પહેલા શું કરવાનું? 0.4772 માંથી 1 નો એરિયા કેટલો આવે? 0 થી 1 નો 34. 3413, એ માઇનસ કરું તો ડિફરન્સ કેટલો આવશે? 1359. 135 અને 9. બરાબર. ચલો હવે બીજો શોધીએ, છઠ્ઠો. પ્રોબેબિલિટી value of z lies between -3 and 2.
-2 -3 અને -2 ચલો બેવ માઇનસ માં લખીએ તો હવે આમાં શું કરવાનું બોલો પહેલા ટેબલ ડાયાગ્રામ દોરી દેવાનો સેન્ટરમાં z શું આવે z Zero. 0 હવે -3 અને -2 આપણે હમણાં ઉપર ડાયાગ્રામ કમ્બાઈન જોયો તો 0 ની ક્રેડિટ સાઈડ જતા જઈએ તો પહેલા -1 આવે પછી -2 આવે પછી -3 એવી રીતે આવે બરાબર એટલે મારે પહેલા માઈનસ ની વેલ્યુ પહેલી કઈ લખવાની -2. એટલે જો આ પહેલી બે મેં ભાગ પાડ્યા તો આ જે પહેલું છે અહીંયા શું લખું બોલ -3. અહીંયા -3 લખવાનું z અને એની જોડે શું લખવાનું -2. ઓકે જેમ ક્રેડિટ સાઈડ જતા જાઓ પહેલા નાની વેલ્યુ પછી મોટી વેલ્યુ અને આમ ડેબિટ આવી રીતે માઇનસ ઇન્ફાઇનાઇટ થી લખું તો પહેલા મોટી માઇનસ ની વેલ્યુ પછી નાની બરાબર ઓકે તો મારે કયો એરિયા શોધવાનો બેટા P -3 less than equal to z less than equal to -2. p less than equal to p -3 and -3 અને 2 વચ્ચેનો ને -3 અને 2 2 વચ્ચેનો વચ્ચેનો છે ને હા તો મારે શું કરવાનું આમાં આવું શોધવું હોય તો 0 થી 3 માંથી 0 થી -2 વાળો માઇનસ કરી દેવાનો. ના એટલે મારે પેલું લખવાનું ને આપણે જો એરિયા પ્રમાણે જવાનું -3 થી 0 એમાં 2 થી 0 નો એરિયા શું કરી દેવાનો માઇનસ એટલે p of -3 lesser than equal to z lesser than equal to 0 minus p of -2 lesser than equal to z lesser than equal to 0 તો -3 થી 0 નો એરિયા કેટલો 4987. હા -3 નો એરિયા છોકરાઓ -3 એટલે 3 નો એરિયા 4987 કેટલો 4987 અને 2 નો એરિયા 4772 બરાબર આ બે શું કરી દેવાનો માઇનસ ચલો હવે ચલો પહેલા -3 થી 0 નો એરિયા 4987 એમાંથી -2 થી 0 નો એરિયા 4772 4772 તો એ બેનો ડિફરન્સ કાઢીએ તો 215 કેટલું આવશે બેટા 0.0215 215 ઓકે 0.0215 ઓકે ઓકે ચલો હવે આપણે છે ને છોકરાઓ નેક્સ્ટ કરીએ 7મો પ્રોબેબિલિટી value of z lies between હવે નવું આપણે શોધીએ -2 and 2. -2 અને 2. હા એટલે આખો લાંબો એ રીતે કરીએ ચલો એટલે -2 and 2 એટલે જો હવે પહેલા ડાયાગ્રામ દોરીએ z = 0 z ની વેલ્યુ -2 કઈ સાઈડ આવે ડેબિટ સાઈડ અને z = 2 કે બાજુ આવે ક્રેડિટ સાઈડ તો આપણે આ એરિયા શોધવાનો છે તો આપણને ટેબલ પ્રમાણે કયો એરિયા મળે -02 અને 02 એ રીતે હા યસ એટલે હવે મારે આખું લખવું હોય તો કેવી લખવાનું p of p -2 less than equal to z less than equal to 2 તો ઇઝ ઇક્વલ ટુ બોલ હવે કેવી રીતે લખવાનું p of p -2 less than equal to z less than equal to 0 છોકરાઓ Plus. -2 થી 0 નો એરિયા એટલે 2 નો એરિયા અંદર ટેબલમાં જોવાનો અને હા 2 નો એરિયા બરાબર હા તો plus p 0 less than equal to z less than equal to 2 હા તો -2 થી 0 નો એરિયા 0.4772 અને 0. એ 4772 તો ટોટલ કેટલો આવશે 9544 હે 9544 ઓકે હવે 8મો પ્રોબેબિલિટી વેલ્યુ ઓફ z
આ વેલ્યુ પહેલા શોધતા શીખીશું ને પછી આગળ વધશે. z lies between -2 and 1.43. ચલો એક -2 લઈએ ને બીજો 1.43 લઈએ. એટલે જો -2 ડેબિટ સાઈડ આવશે કે ક્રેડિટ સાઈડ આવશે? डेबिट साइड ડેબિટ સાઈડ એટલે z = -2 બરાબર. અને 1.43 કઈ સાઈડ આવશે? Credit. क्रेडिट साइड z = 1.43 બરાબર. એટલે -2 થી 0 એમાંથી 0 થી 1.43 એ હા. પ્લસ હશે. તો મારે કેવી રીતે લખવાનું? p of P of -2 less than equal to z less than equal to 1.43. 1.43. તો બોલો એરિયા p P of -2 less than equal to z less than equal to 0 plus પ્લસ P 0 less than equal to z less than equal to 1.43. જો -2 થી 0 એટલે 2.0 નો એરિયા કેટલો આવે છે? 47 4772 हम्म પ્લસ 0.4222 ना 222 नहीं 4236 4 through 36 4236 એ બેનું પ્લસ કરીએ તો 0.9008 ઓકે. ઓકે ચલો છોકરાઓ નેક્સ્ટ વેરાયટી જો આ બેઉ થઈ ગયું, માઇનસ વાળું થઈ ગયું, પ્લસ વાળું થઈ ગયું, પોઈન્ટ વાળું થઈ ગયું. નવમો પ્રોબેબિલિટી to infinite. ના પેલું કરીએ ને પેલા માઇનસ થી વધારે ને એ બધું રહ્યું ને હજી એ 2-3 કરી દઈએ પછી આગળ વધીએ. પ્રોબેબિલિટી વેલ્યુ ઓફ z મોર ધેન -1 એટલે p ઓફ z ગ્રેટર ધેન ઇક્વલ ટુ -1. હવે જો પહેલા z આ આપણે ડાયાગ્રામ દોર્યો, બહુ ખરાબ દોર્યો. માં ભૂમિને હારો આવડે ડાયાગ્રામ દોરતા. નહીં ભૂમિ? ભૂમિ આજ કેમ નહીં બોલતી કશું? ભૂમિ હલો ભૂમિ સંભળાતું નહીં શું? ચલો p ઓફ z લેસ ગ્રેટર ધેન -1. તો હવે આમાં શું કરીશું આપણે? પહેલા z ની વેલ્યુ કેવી છે? माइनस p of z greater than equal to -1. -1 હોય તો ડેબિટ સાઈડ આવે કે ક્રેડિટ સાઈડ? डेबिट साइड ડેબિટ સાઈડ બરાબર. -1 થી વધારે એટલે z થી વધારે એટલે -1 થી ક્યાં સુધી? આ બાજુ પ્લસ સુધી પ્લસ સુધી ને. -1 થી ક્યાં સુધી? પ્લસ ઇન્ફાઇનાઇટ સુધી.
ભૂમિ એક ચાલુ જ બેટા. હવે જો -1 થી પ્લસ ઇન્ફાઇનાઇટ સુધી છે છોકરાઓ, હા. -1 થી પ્લસ ઇન્ફાઇનાઇટ સુધી છે આખો એરિયા. હવે જો આપણે એને પ્રોબેબિલિટીમાં કેવું લખાય z ગ્રેટર ધેન ઇક્વલ ટુ -1 એટલે -1 થી પછીનો એરિયા ગ્રેટર એટલે પછીનો બધો આવે તો -1 થી પછી એટલે પ્લસ ઇન્ફાઇનાઇટ સુધી. તો હવે યાદ શું રાખવાનું આખો એરિયા શોધવા માટે પહેલા શું કરવાનું 0 થી -1 નું ટોટલ પ્લસ 0.5. એટલે આમ તો લખવાનું -1 થી 0 હા, 0 થી એરિયામાંથી infinite. 0 નો પ્લસ ઇન્ફાઇનાઇટ નો એરિયા શું થાય પ્લસ થાય એટલે p ઓફ -1 લેસર ધેન Less than ઇક્વલ equal ટુ to z z. લેસર ધેન Less ઇક્વલ than ટુ equal to 0. 0 પ્લસ Plus p ઓફ 0.5. 0 લેસર ધેન ઇક્વલ ટુ z less લેસર than ધેન equal to જ્યારે infinite. ઇન્ફિનિટી લખીએ ત્યારે ઇક્વલ ટુ નહીં કરવાનું ઇન્ફિનિટી Okay. લખીએ તો ઇક્વલ ટુ નહીં કરવાનું. હવે જો -1 થી 0 નો એરિયા કેટલો 0.3413. 34 13 અને 0 થી પ્લસ ઇન્ફિનિટી નો એરિયા 0.5. બરાબર એટલે 0.9413 આવે Sir, 84. 8413. ઓકે હવે જો નંબર 10 પ્રોબેબિલિટી વેલ્યુ ઓફ z લેસ ધેન 2 એટલે p ઓફ z લેસર ધેન ઇક્વલ ટુ 2 બરાબર. જો પહેલા તો આપણે ડાયાગ્રામ દોરી દેવાનો z બરાબર શું હોય 0. હવે z ની વેલ્યુ 2 હોય 2 કઈ સાઈડ ડેબિટ સાઈડ આવે કે ક્રેડિટ સાઈડ ડેબિટ સાઈડ આવે ક્રેડિટ સાઈડ 2 ક્રેડિટ સાઈડ આવે હલો z ની વેલ્યુ રાઈટ સાઈડ. પ્લસ માં હોય તો કઈ સાઈડ આવે Credit. હા હવે ક્રેડિટ સાઈડ આવી હવે 2 થી લેસ કીધો છે આટલું યાદ રાખવાનું આ ડાયાગ્રામ આપ્યો હોય ને જો મોર કીધું હોય ને તો આ બાજુ જવાનું લેસ કીધું હોય તો આ બાજુ આવવાનું 2 થી ઓછો એટલે આપણે એરિયા કેવું શોધવાનો 2 થી લઈને ડેબિટ સાઈડ સુધી જેટલો હોય એટલો બધો એટલે માઇનસ ઇન્ફાઇનાઇટ સુધીનો હે એટલે p ઓફ z લેસર ધેન Z ઇક્વલ ટુ less than 2 equal તો શું to કરવાનું 2. બોલો P of હા 2 greater than ના, equal to 2 નહીં z. લખવાનું બેટા જો આપણે ડેબિટ થી ક્રેડિટ જઈએ છે ને એટલે માઇનસ ઇન્ફાઇનાઇટ થી સ્ટાર્ટ થાય ને હા, તો minus માઇનસ infinite. ઇન્ફાઇનાઇટ થી 0 and 0 થી 2. હા એ બી લખાણમાં ચેન્જ નહીં લાવવાનો કોઈ દિવસ કે લેસર ધેન ગ્રેટર ધેન એવું બધું કરવાના જ નહીં આપણે એટલે માઇનસ ઇન્ફાઇનાઇટ લેસર Infinite ધેન z less than z lesser less than equal to 0 plus પ્લસ 0 less than equal to z less than equal to 2. ઓકે માઇનસ ઇન્ફાઇનાઇટ થી 0 નો એરિયા 0.5. પ્લસ 0 થી 2 નો 47 72. 4772. કેટલો આવે 0.4772. 4772 તો એ બેનું ટોટલ 0.97. 0.9772. આપણો શું આવી ગયો આન્સર ઓકે પહેલા છે ને એરિયા કમ્પ્લીટ શોધતા શીખવું પડે કમ્પ્લીટ આવડે પછી આગળ વધાય છોકરાઓ ખબર પડે છે બધાને હવે જો 11મો પ્રોબેબિલિટી વેલ્યુ ઓફ z લેસ ધેન -2 લેસ ધેન -2 ચલો p ઓફ z લેસર ધેન ઇક્વલ ટુ -2 લખ્યું મેં હે હવે જો મારે ડાયાગ્રામ દોરવાનો થાય -2 થી લેસ મેં શું કીધું લેસ હોય તો ડેબિટ સાઈડ જવાનું જો અહીંયા મેં કીધું હતું ને લેસ હોય તો ડેબિટ સાઈડ જવાનું મોર હોય તો ક્રેડિટ સાઈડ જવાનું હે તો -2 પહેલા z -2 લખી દેવાનો અને z 0 -2 થી લેસ કીધું છે એટલે અમારે ડેબિટ સાઈડ જવાનું કે ક્રેડિટ સાઈડ જવાનું Debit side. એટલે માઇનસ ઇન્ફાઇનાઇટ સુધીનો એરિયા શોધવાનો એટલે માઇનસ ઇન્ફાઇનાઇટ થી ક્યાં સુધીનો શોધવાનો
-2 સુધીનો હા એટલે જો p ઓફ z લેસર z લેસ ધેન ઇક્વલ ટુ -2 ઓપન કરીએ તો શું આવે p ઓફ P માઇનસ of ઇન્ફાઇનાઇટ infinite. લેસર દેન z લેસ ધેન z લેસ ધેન ઇક્વલ ટુ -2 મારે -2 માઇનસ ઇન્ફાઇનાઇટ થી -2 સુધીનો એરિયા શોધવો છે તો કેમનું શોધવાનો 0.5 માંથી માઇનસ હા એટલે એ તારી વાત સાચી પણ મારે ફોર્મ્યુલામાં લખવું હોય તો માઇનસ ઇન્ફાઇનાઇટ થી શું લખવાનું ટુ 0 અને પછી -2 થી 0 0 નો એમ હા એટલે p ઓફ માઇનસ ઇન્ફાઇનાઇટ માઇનસ ઇન્ફાઇનાઇટ લેસ ધેન z લેસ ધેન ઇક્વલ ટુ 0 માઇનસ p -2 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ 0 માઇનસ ઇન્ફાઇનાઇટ થી 0 કેટલો 0.5 અને માઇનસ -2 થી 0 નો 4772 તો કેટલો ડિફરન્સ આવશે 0.0228 વેરી ગુડ ચલો છોકરાઓ ખબર પડી આમાં છોકરાઓ કિસાન કૃતિ કિસાન ખબર પડે માં ભાઈ કિસાન સુઈ ગયો લાગે નૈયા નૈયા ખબર પડે છે સર મને આ દાખલામાં ખબર ના પડી કયામાં લાસ્ટ વાળું ઓકે જો આ p ઓફ z લેસર ધેન ઇક્વલ ટુ -2 લેસર ધેન કેમનું આ લેસ ધેન -2 કીધું છે ને હમ. એટલે આપણે એટલું યાદ રાખવાનું જો લેસ કે ને તો ડેબિટ સાઈડ જવાનું મોર કે તો ક્રેડિટ સાઈડ જવાનું આટલું યાદ રાખવાનું ઓકે હવે જો લેસ ધેન -2 એટલે 2 જે છે -2 તો ડેબિટ સાઈડ આવે અહીંયા હમ. લેસ કીધું એટલે મારે ડેબિટ સાઈડ જવાનું હમ. એટલે આ એરિયા મારે શોધવા દો માઇનસ ઇન્ફાઇનાઇટ થી -2 સુધીનો કયો એરિયા શોધવાનો મારે -2 થી -infinite. માઇનસ ઇન્ફાઇનાઇટ થી -2 સુધીનો આ એરિયા શોધવાનો છે હે હમ. માઇનસ ઇન્ફાઇનાઇટ -2 તો મારે શું કરવાનું માઇનસ ઇન્ફાઇનાઇટ થી Zero. 0 એમાંથી -2 થી 0 નો એરિયા શું થાય Minus. ખબર પડી હમ. વિરેન ખબર પડી વિરેન હલો સ્મિત ખબર પડે છે તૃષાર વિમલ हाँ सर બધાને ખબર પડે હા. છે છોકરાઓ हाँ सर યાત્રી બેટા યાત્રી हाँ सर ઓકે ચલો 12મો પ્રોબેબિલિટી વેલ્યુ ઓફ z મોર દેન 3 નો એરિયા તો પહેલા જો ડાયાગ્રામ માં દોરવાનો z is equal to 0 મોર દેન 3 એટલે 3 ની એરિયા ક્રેડિટ સાઈડ આવે z is equal to 3 પછીનો એરિયા શોધવાનો છે હે હમ. 3 પછીનો એરિયા શોધવાનો હોય તો 3 થી ક્યાં સુધીનો પ્લસ ઇન્ફાઇનાઇટ સુધીનો શોધવાનો બરોબર 3 થી પ્લસ ઇન્ફાઇનાઇટ સુધીનો ને કેમ કે મોર ધેન કીધું છે ને એટલે મારે 3 પછીનો એરિયા ને જો લેસ ધેન કીધું હોય તો 3 પહેલાનો હે એટલે 0.5 માંથી માઇનસ એટલે મારે કેમનું કરવાનું 0 થી ઇન્ફાઇનાઇટ એમાંથી 0 થી 3 નો 0.3 એરિયા શું થશે માઇનસ હા એટલે મારે શું શોધો લખવાનું p ઓફ z p of z ગ્રેટર ધેન ઇક્વલ ટુ equal to 3 તો p ઓફ equal to p of 0 એક મિનિટ 3 થી ઇન્ફાઇનાઇટ લખવું પડશે ને 3 લેસર ધેન ઇક્વલ ટુ z લેસર ધેન અચ્છા ઇન્ફાઇનાઇટ હા આ શોધવાનું છે તો એ કેમનું શોધવાનું p of 0 હા less than equal to z એટલે 0 થી ઇન્ફાઇનાઇટ માંથી 0 થી Infinite. 3 નો એરિયા શું થશે less than equal to z less than infinite minus p of 0 less than equal to z less than equal to 3 તો 0 થી ઇન્ફાઇનાઇટ કેટલું 0.5 ઓલવેઝ 5 માઇનસ 4987 49 87 હમ એટલે 0.0013 આ આપણો શું આવી ગયો આન્સર છોકરાઓ ખબર પડી હલો હલો છોકરાઓ ખબર પડી ભૂમિ ખબર પડી બેટા ભૂમિ આયુષી હલો
ઓકે ઈશા ખબર પડી હા સર. ઓકે કૃતિ ખબર પડે છે હા સર. ઓકે કિસાન પહેલા ખબર પડે બેટા હા. હા સિસ્ટર અલા ઓમિયા તને ભૂલમાંથી મેસેજ કરી દીધો હું એટલે જ વિચારમાં પડે મેં કીધું કેમનું લખ્યું છે. હા ભૂમલી નો મેસેજ આવ્યો હતો એટલે હા, એન ઘરે હા. કઈ કથા ચાલુ છે એટલે હા. જીત ખબર પડી બેટા હા સર. ખબર પડે છે હા હા. વિમલ હા સર. ખબર પડી બેટા સર હું તો હવે જ આવ્યો ખબર પડતી કેમ નહીં. કઈ હતો કાનનો અરે સર થોડું કામ હતું એટલે ખેતરમાં વિમલનો ભાવ મને વધી ખબર ગયો નથી છે પડતી. હે વિમલ મને આજનું ખબર જ નતું છે એવું. મેં કેટલા બધા મેસેજ કાલ ઠોક્યા છે અને નહીં ઠોક્યા જરા ચેપ્ટરમાં નહીં ઓછું ફાવે મને જ નહીં ખબર પડતી એટલે હું નહીં ભરતો હું. શેમાં આ ચેપ્ટરમાં એમ નહીં ખબર પડતી એટલે હું નહીં આવતો હું બસ. હજી આજે તો ચાલુ કર્યું એટલે એમ નહીં એમ તો કહું. પણ એવું નહીં સ્ટાર્ટિંગ થી ચાલુ કર્યું આનું રેકોર્ડિંગ તું જોઈ લેજે હમણાં મોડા હા હા વાંધો નહીં. ભૂલ્યા વગર મને પૂછી લેજે રેકોર્ડિંગ હા હા હા. તૃષા તને ખબર પડી હા સર. થોડું થોડું ના ખબર પડી હોય તો બોલ તું ના પૃષ્ટિ હે પૃષ્ટિ પૃષ્ટિ એ તો બીમાર છે બચારી એટલે આન્સર એ બહુ ધીરે ધીરે આવશે નિર્મલ તને ખબર પડી જો વિમલ હા સર. આમાં આ ડાયાગ્રામ જો આ જે છે ને મેઇન છે ને આ નોર્મલ કર્વ કહેવાય એમાં સેન્ટરમાં z બરાબર શું હોય 0 હોય ખબર છે જેમ હા. આપણે ડેબિટ સાઈડ જતા જઈએ ને આમ સાઈડ ડેબિટ સાઈડ તો ખબર પડે ને તને હા. એટલે આ 0 થી લઈને અહીંયા આ બાજુ જઈશ ને એટલે ડેબિટ સાઈડ કહેવાય અને આ 0 થી લઈને આમ જઈશ તો કઈ સાઈડ કહેવાય ક્રેડિટ. હા હવે જે ટોટલ આ z = 0 છે ને એની માઇનસ ઇન્ફાઇનાઇટ સુધીનો 50% એરિયા હોય 0 થી પ્લસ ઇન્ફાઇનાઇટ સુધીનો કેટલો હોય 50% હોય 50%. બરાબર હા. હવે જો મને એવું કીધું કે p of 0 lesser than equal to z lesser than equal to 2 બરાબર 0 થી 2 સુધીનો એરિયા તો z = 0 સેન્ટરમાં હોય હા. અને z = 2 જો z ની વેલ્યુ પોઝિટિવ આવે તો ક્રેડિટ સાઈડ લખવાનું આ બાજુ લખવાનું ક્રેડિટ સાઈડ અને જો માઇનસ માં આવે તો ડેબિટ સાઈડ લખવાનું ખબર પડી એટલું હા હા. હા હવે 0 થી 2 નો એરિયા કીધું તો 0 થી 2 નો એરિયા આપણે ટેબલમાં આપ્યો છે તો આપણું જે ટેબલ જે છે ટેબલ તારા હાથમાં છે હા છે. જો ટેબલ જે છે એટલે 2.0 નો એરિયા મારજો અને કેટલો આવ્યો 0.4772. એટલું તો ખબર પડી હા. હવે મારે -3 થી 0 નો એરિયા આમાં કેવું હોય આમ જાય આ ડેબિટ થી ક્રેડિટ બાજુ જાય એટલે -3 થી 0 એટલે પહેલા -3 આવે પછી શું આવે 0 આવે હા. હવે -3 થી 0 તો આપણે હમણાં ટેબલમાં શું જોયું ખબર આ ટેબલ શું કહે છે કે 0 થી લઈને કોઈ પણ z ની વેલ્યુ ક્રેડિટ સાઈડ ની હોય કે ડેબિટ સાઈડ ની હોય 0 થી લઈને એરિયા આપણને મળે હા હા. બરાબર તો -3 અહીંયા આ બાજુ ડેબિટ સાઈડ હોય તો -3 થી 0 એટલે 3 ની વેલ્યુ આમાં જોઈએ ને 49.4987 એ આપણી વેલ્યુ એટલે -3 થી 0 તો 3 ની વેલ્યુ કેટલી છે 4987 છે જો તો તા ટેબલમાં છે. હા હવે જો ત્રીજી વેલ્યુ મારે 0 થી લઈને 1.43 એટલે 0 થી 1.43 પોઝિટિવ હોય તો ક્રેડિટ સાઈડ આવે હા. હવે 1.43 હવે 1.4 બરાબર અને 3 એટલે આ તો 3 ની લાઈનમાં 1.4 માં ની વેલ્યુ એટલે 1.43 કહેવાય કેટલું આવ્યું હા 0.4236. 4236 આવ્યું એ આપણો આન્સર હા. છોકરાઓ હજી આપણે મોડા સુધી છે નાહી ના જતા કોઈ એટલે 4236 આપણી વેલ્યુ આવી ગઈ ખબર પડી એટલે મને હા, 1.0 થી લઈને 1.43 એટલે આટલો એરિયા આપણો શું આવ્યો ક્રેડિટ નો. હા એટલે 4236 0 થી હા 1. હા હવે 0 થી -2.43 કે તો 0 અને માઇનસ કીધું એટલે ડેબિટ સાઈડ આવે હા હા.
એટલે -2.43 થી 0 તો 2.43 નો એરિયા કેટલો આવ્યો જો તો 2.4 જોવાનો અને 3 કેટલો છે એટલે 0.4925 આવ્યો હા 4.4925 આવ્યો ને બસ હા, એ હા. આપણો એરિયા ખબર પડી હા 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 હવે જો મારે હવે નેક્સ્ટ એરિયા શું કીધું છે 1 અને 2 ની વચ્ચેનો તો જો z સેન્ટરમાં લખી દીધો z ની હા. ક્રેડિટ સાઈડ જતા જાય એટલે વેલ્યુ ઇન્ક્રીઝ થતી જાય એટલે 1 હા. પહેલા આવે ને 2 પછી આવે હા એટલે 1 પહેલો લખવાનો 2 પછી લખવાનો એટલું ખબર પડી હા હા હવે 1 અને 2 વચ્ચેનો એરિયા શું હોય તો મારે 0 થી 2 માંથી 0 થી 1 નો એરિયા શું કરવાનો કાઢ નાખવાનું. એટલે 0 થી 2 નો એરિયા એટલે 2.0 એનો એરિયા અને 1 નો એરિયા લખી બેનો ડિફરન્સ શોધ્યો એટલે મને 1 અને 2 નો વચ્ચેનો એરિયા મળી જાય હા હા એવી રીતે -3 થી -2 નો એરિયા હવે 0 ની ડેબિટ સાઈડ જઈએ તો z ની વેલ્યુ માઇનસ માં ઇન્ક્રીઝ થઈ જાય એટલે -2 પહેલા આવે અને -3 પછી આવે હા એટલે -3 અને -2 વચ્ચેનો એરિયા આ એરિયા શોધવો છે તો મારે શું કરવાનું -3 થી 0 નો એરિયામાંથી -2 થી 0 નો એરિયા શું કરવાનો માઇનસ કરવાનું. હા એટલે 3 નો એરિયા અને 2 નો એરિયા અને આન્સર હા પછી હવે જો પ્રોબેબિલિટી વેલ્યુ ઓફ z લાઈઝ બિટવીન -2 એન્ડ 2 તો -2 અને 2 એટલે -2 ડેબિટ સાઈડ અને 2 ક્રેડિટ સાઈડ આવે હા હવે આ એ બે વચ્ચેનો આટલો મોટો એરિયા શોધવાનો છે હા તો -2 થી 0 એના એરિયા ટેબલમાંથી 0 થી 2 નો એરિયા એ બે પ્લસ કરી દઉં એટલે મને મળી જાય હા હા એવી રીતે -2 થી 1.43 કે તો -2 ડેબિટ સાઈડ અને 1.43 ક્રેડિટ સાઈડ આવે હા પછી -2 થી 0 નો એરિયા 0 ટુ 1.43 એ બે નો એરિયા શું કરવાનો પ્લસ એટલે એ આન્સર આવ્યો એટલે આન્સર આવી ગયો હા હવે આપણે મોર ધેન લેસ ધેન શીખીએ મોર ધેન કે એટલે ક્રેડિટ સાઈડ જવાનું લેસ ધેન કે તો ડેબિટ સાઈડ જવાનું એ વેલ્યુ થી ઓકે હવે z ની વેલ્યુ મોર ધેન -1 તો -1 અહીંયા છે હા મોર ધેન એટલે -1 પછીનો બધો એરિયા એટલે -1 થી 0 ને ઇન્ફાઇનાઇટ સુધીનો ઓકે આખો z -1 પછીનો આટલો તો હવે જો હા -1 થી ઇન્ફાઇનાઇટ સુધીનો કીધો છે તો આપણે શું કરવાનો પહેલા કે -1 થી 0 અને 0 થી ઇન્ફાઇનાઇટ નો એરિયા શું થાય પ્લસ થાય પ્લસ તો -1 થી 0 એમાં લેસર ધેન ઇક્વલ ટુ બેમાં લખાય પણ જ્યારે 0 થી ઇન્ફાઇનાઇટ લખીએ ને તો ઇન્ફાઇનાઇટ જ્યાં લખીએ ત્યાં ઇક્વલ ટુ કરવાનું નહીં નહીં બસ અને એની પછી વેલ્યુ સર હે એની વેલ્યુ શું લખવાની હા તો જો 0 થી ઇન્ફિનિટી સુધીનો એરિયા 0.5 હોય 0 થી માઇનસ ઇન્ફિનિટી હોય એનો પણ 0.5 એટલે બેવ થઈને 1 થાય એટલે હા ટૂંકમાં 0 થી ડેબિટ સાઈડ બધો એરિયા 0.5 હોય 0 થી ક્રેડિટ સાઈડ બધો એરિયા કેટલો હોય 0.5 હમ એટલે -1 થી 0 નો એરિયા તો 1 નો એરિયા લખ્યો હા અને 0 થી ઇન્ફિનિટી નો એરિયા 0.5 હા એટલે ટોટલ કેટલો આવ્યો 0.8413 ખબર પડી હા હા હવે z લેસર ધેન ઇક્વલ ટુ 2 એટલે z ની વેલ્યુ 2 થી ઓછી છે તો 2 થી ઓછી એટલે આ 2 પોઝિટિવ એટલે ક્રેડિટ સાઈડ આવશે હા હા લેસ કીધું છે એટલે એના પહેલાનો બધો એરિયા લેવાનો હા હવે આ હોતો હોય તો મારે કેમનો શોધાય -ઇન્ફાઇનાઇટ થી 0 0 થી 2 નો એરિયા શું થાય પ્લસ તો -ઇન્ફાઇનાઇટ થી
હેલો વિરેન વિમલ હા સર. હા અહીં સુધી ખબર પડી ગઈ બધું હા હા. ઓકે હવે આ મોર ધેન લેસ ધેન એ ખબર પડી ને જો z શું કીધું છે લેસ ધેન -2 હા તો -2 ડેબિટ સાઈડ આવે લેસ ધેન એટલે એના પહેલાનો એરિયા એટલે -2 માઇનસ ઇન્ફાઇનાઇટ થી -2 કીધું જ હા તો આપણને ખબર શું હોય માઇનસ ઇન્ફાઇનાઇટ થી 0 એરિયામાંથી -2 થી 0 નો એરિયા શું કરવાનો માઇનસ કરી દેવાનો ને હા હા માઇનસ કરી દેવાનું. હા એવી રીતે મારે મોર ધેન 3 કીધું તો 3 ક્રેડિટ સાઈડ આવે પછીનો મોર ધેન એટલે પછીનો તો 0 થી હા ઇન્ફાઇનાઇટ માંથી 0 થી 3 નો એરિયા શું કરી દેવાનો માઇનસ. અહીં સુધી ખબર પડી પહેલા હા હા હવે આવડ્યું ને હા ખબર પડી ગઈ સર વાંધો નહીં. ઓકે ઓકે બસ ચલો હવે છે ને આપણે યસ આપણા પેમ્પલેટ નો દાખલો કરીએ એટલે થોડું વધારે ખબર પડે આઈ થિંક કરેલો પણ હશે પહેલા 9મો દાખલો એક્ઝામ્પલ નંબર 9 છોકરાઓ રેડી હે આ દેખાય છે બધાને છોકરાઓ હા બેન કોંગ્રેચ્યુલેશન શું કહો છો બસ મજામાં હા હમણાં વચ્ચે ઘરે હતો હવે તો ક્લાસે બીજે કઈ હઈએ હા હા ચલો પહેલા વેલ્યુ ઓફ ઝેડ લાઈસ બિટવીન શું કીધું છે -1 અને 2.4 કયા બેની વચ્ચે કીધું છે -1 અને 2.4 તો પહેલા પહેલું બિટવીન -1 and 2.4 તો પહેલા આ ડાયાગ્રામ દોરી દીધો વિમલ
z હા, ઇઝ સર. ઇક્વલ ટુ 0. ચલો -1 ડેબિટ સાઈડ આવશે કે ક્રેડિટ સાઈડ આવશે? મારે ડેબિટ સાઈડ એટલે જ આ 0 ની આ બાજુ જવું તો ડેબિટ સાઈડ, 0 ની આ બાજુ જવું તો ક્રેડિટ સાઈડ. આપણે ડેબિટ ક્રેડિટ ક્યાં લખીએ એ પ્રમાણે વિચારજે. તો -1 ડેબિટ સાઈડ આવશે કે ક્રેડિટ સાઈડ? -1 ડેબિટ સાઈડ આવશે. ડેબિટ સાઈડ આવશે ને. અને હા. 2.4 કઈ સાઈડ આવશે? એ ક્રેડિટ સાઈડ આવશે. એટલે આ બે વચ્ચેનો એરિયા મારે શોધવાનો છે. હા. આ બે વચ્ચેનો એરિયા મારે શોધવો હોય તો શું કરવાનું? તો p ઓફ -1 લેસર ધેન ઇક્વલ ટુ z લેસર ધેન ઇક્વલ ટુ 2.4. તો આ બેનો એરિયા શોધવો હોય તો મારે શું કરવાનું બોલો? -1 લેસર ધેન z લેસર ધેન 0. એમાં પ્લસ શું કરવાનું? 0 લેસર ધેન z લેસર ધેન ઇક્વલ ટુ 2.4. એટલે જોજો -1 થી 0 માં 0 થી 2.4 નો એરિયા શું કરવાનો? પ્લસ કરવાનો. ચલો -1 થી 0 નો એરિયા કેટલો? એટલે 1.0 નો એરિયા બોલો. 3413. 3413 પ્લસ 0 થી 2.4 નો એરિયા 4918. 0.4918. એ બેનું ટોટલ 0.8331. આ તમારો આન્સર. એ રીતે બીજું p ઓફ બિટવીન કયું છે? 1.2 and 2.2. વિમલ હા સર. વિમલ ચલો 1.2 અને 2.2 બે પોઝિટિવ છે ને, એટલે હા, બંને હા. મારે ક્રેડિટ સાઈડ આવશે. હા. એટલે અહીંયા z ઇઝ ઇક્વલ ટુ 0 હોય. 1.2 અને 2.2 1.2 પહેલા આવશે કે 2.2 પહેલા આવશે? 2.2 આવશે. એવું નહીં, આપણે 0 થી ક્રેડિટ સાઈડ જતા જઈએ તો હા, અહીંયા તો પહેલું 1.2. z જે છે આ મેં ખાલી લખ્યું, બીજું z લખ્યું, તો પહેલા z માં શું આવશે? 1.2. હા, અને બીજા z માં 2.2. અને એ બે વચ્ચેનો એરિયા. તો મારે p ઓફ 1.2 લેસર ધેન ઇક્વલ ટુ z લેસર ધેન ઇક્વલ ટુ 2.2 કેમનું શોધવાનું? 0 થી લઈને કોઈ પણ એરિયા મળે તો 0 થી પહેલું શું લખવાનું? મોટો એરિયા કયો? 0 થી 1.2 નો કે 0 થી 2.2 નો? 2.2. 0 થી p લેસર ધેન ઇક્વલ ટુ z લેસર ધેન ઇક્વલ ટુ 2.2 અને એમાંથી માઈનસ શું કરવાનો? 0 થી 2.2 માંથી 0 થી 1.2 નો એરિયા શું કરવાનો? માઇનસ કરવાનો. બરાબર. તો 0 થી 2.2 નો એરિયા કેટલો? 2.2 નો એરિયા બોલો ટેબલમાં. 0.4861. હા, 486. 4861. યસ. અને 0 થી 1.2 નો એરિયા 3849. 0.3849. તો ડિફરન્સ કેટલો આવશે? 0.1012. 10 12. ઓકે. સર હા 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 આ પહેલા દાખલામાં ધારો કે 0 થી ઇન્ફિનિટી માંથી 2.4 ઇન્ફિનિટી માઇનસ કરીને હોદે જ ના આવે એ રીતે. શું બેટા બોલ ને બોલ. એટલે આ ધારો કે આ -1 થી 0 અને 2.4 થી 0 એનું પ્લસ કરીએ એની જગ્યાએ 0 માંથી 0 થી ઇન્ફિનિટી ને એમાંથી 2.4 થી ઇન્ફિનિટી માઇનસ કરીએ એવું હોય? ના થાય ને. 0 થી ઇન્ફિનિટી માંથી 0 થી ઇન્ફિનિટી શું કામનું? 0 થી ઇન્ફિનિટી માઇનસમાં કે પ્લસમાં? જે રીતે પ્લસ માંથી કરો તો પણ 2.4 મારા ભાઈ મારે તો -1 થી 2.4 સુધીનો શોધવાનો છે. જો ડાયાગ્રામમાં હું જે બતાવું છું આખું એક એનોટેશન. હોય ને આખું એક હોય એમાંથી છેલ્લા બે ધારના એમાઉન્ટ હાબર માઇનસ હાબર કરી દો. મારે -1 થી 2.4 નો કરવાનો છે બરાબર. હા તો -1 થી 2 સુધીનો અને 0 થી 2.4 નો એરિયા એ બે પ્લસ કરવો પડે. હા એટલે એ રીતે થાય પણ બરાબર. આખું- તો 0 થી ઇન્ફિનિટી માંથી 0 થી 2.4 માઇનસ કરું તો પાછળનો એરિયા ના મળે મને. હા પણ એ આખું એક હોય ને એમાંથી બે એરિયા શોધી લઈએ છેલ્લા અને માઇનસ કરી દે તો વચ્ચેનું મળી જાય એ રીતે હોદાય. ના મળે. મારે 0 થી કોઈ પણ એરિયા મળે ખબર. એટલે મારે 0 થી 1 અને 0 થી 2.4 આ બે એરિયા પ્લસ જ કરવા પડે ને. હા એ રીતે પણ પેલી રીતે ના મળે ને. હા બોલ ને શું બોલ. પહેલા હું લખું તો ખબર પડશે. આખું એક હોય બરોબર. આખું એક હોય હા. એમાંથી ઇન્ફિનિટી થી 2.4 અને ઇન્ફિનિટી થી -1 આ બંનેની વેલ્યુ શોધીને એકમાંથી માઇનસ કરી દઈએ તો એ તો પાછળનો એરિયા મળે નહીં. -1 થી આવ્યો અને 2.4 એને થી આવ્યો એકમાંથી એ પાછળનો આખું એરિયા એક ક્યાં હોય ને. શોધવાનો છે? વચ્ચેનો એરિયા શોધવાનો છે. હા એટલે આખું એક હોય ને એમાંથી આ બંને ધારના માઇનસ કરી દે તો વચ્ચેનું બાકી રહે એમ.
ના મળે ને, એવું ના મળે. તો -1 થી ઇન્ફાઇનાઇટ નો એરિયા ક્યાં આપણને ટેબલમાં આપ્યો છે? એટલે તો તકલીફ છે. હા, આલે હોત તો તો ઓળખી શકાય ને એમ. આપણે હું અત્યારે ટેબલમાં જે આપ્યું એની વાત કર. હા ટેબલમાં વાંધો કોઈ નહીં, એવું આપ્યો રાખો. 0 થી લઈને કોઈ પણ એરિયા મળે. ખબર? હા એટલે એ આખું ટેબલ નો એરિયા હોય તો હજી વસ્તુ બરાબર છે તારી. આમાં જેમનું કરવાનું. બરોબર, હવે ખ્યાલ આવ્યો. બધા કન્ફ્યુઝ થશે બેટા. આ તો હા હા, વાંધો નહીં. તું સમજુ છું એટલે મારે તને તારી રીતે તને સમજાઈ શકાય. ના ના, ખ્યાલ આવી ગયો સર. તોય કોઈ કન્ફ્યુઝન બીજું હોય તો બોલ, ક્લિયર કરી દે ના હજી. ના, બાકી કમ્પ્લીટ. મેં એટલે જ આજે થોડો ટાઈમ વધારે રાખ્યો. આ એક કમ્પ્લીટ થઈ જાય ને તો બધું આખો ચેપ્ટર કાલ પરમદાર સુધી ક્લિયર થઈ જાય. અને કાલે થોડું શું દવાખાન ગયો હતો ને દવા લેવા, તો થોડું વાર થઈ ગઈ હતી, બહુ લાઈનો હતી. બધા દવાખાનામાં લાઈનો છે, નાનાથી મોટા બધા. કેવું નો માર પર ફોન આવ્યો, મને કે સર ને કહેજે થોડી વાર લાગશે જોઈન થતા. આ કઈ કામમાં હતો. મારે ફોન પર વાત થઈ. કામ કરીને હમણાં જ આવ્યો છે એવું છે એટલે. હા, એ તો મને કીધું. ઓકે, ચલો અહીં સુધી તો ક્લિયર થઈ ગયું ને બધાને? હજી કોઈ ડિફિકલ્ટી હોય તો બોલો. ચલો, ત્રીજો શું કે છે? Z is greater than 1.5. પહેલા Z is equal to 0. 1.5 ડેબિટ સાઈડ આવે, ક્રેડિટ સાઈડ આવે? ક્રેડિટ. એટલે ક્રેડિટ સાઈડ Z is equal to શું આવે? 1.5 આવે. અને એનું ગ્રેટર ધેન છે કે લેસ ધેન? ગ્રેટર. ગ્રેટર ધેન એટલે ક્રેડિટ સાઈડ જવાનું, એટલે આ એરિયા શોધવાનો છે. એટલે 1.5 થી ઇન્ફિનિટી સુધીનો એરિયા શોધવાનો છે ને? તો હવે આમાં કેમનું જઈશું બોલો? ચલો, પહેલા મારે શું લખવાનું? P of Z greater than 1.5 is equal to, આને લખાય કે P of 1.5 lesser than equal to Z lesser than infinite. એટલે 1.5 થી ઇન્ફાઇનાઇટ પ્લસ ઇન્ફાઇનાઇટ નો એરિયા શોધવાનો. તો કેમનો શોધાય બોલો છોકરાઓ? P of 0 થી ઇન્ફિનિટી ઇન્ફાઇનાઇટ અને એમાંથી 0 થી 0 થી 1.5 માઇનસ. યસ, એટલે P of 0 lesser than equal to Z lesser than આવ્યો હશે મેસેજ. હે? મેં કોઈ વાત નહીં કરતી બકા. શું? કશું નહીં સર, સોરી. હા, ચલો 0 થી ઇન્ફિનિટી કેટલું? 0.5. અને 0 થી 1.5 0.4332. તે બેનો ડિફરન્સ 0.0668. 0.0668. 0.0668. હા, સોરી સર, 0.268. 0.0268. હમ 0.0268. 0.0268. ચલો ત્રીજું, ચોથું. हेलो सर હા બેટા, आ 0.5 माइनस 0.4332 છે 4732 નહીં 4332 4332. તો હવે કેટલું આવશે? પેલું સાચું હતું 0.6668. મેં અંદર જોઈને ભૂલ થઈ. કેટલું આવશે હવે? 0.0668. એક મિનિટ.
ઓકે, ચોથું આપણને શું શીખવાનું શોધવાનું છે? ચોથું z લેસર દેન 1.2 ને, z લેસર દેન 1.2 એટલે પહેલા ડાયાગ્રામ z ઇઝ ઇક્વલ ટુ 0, z 1.2 અહીંયા આવે લેસર દેન એટલે આ બધો એરિયા હોદવાનો ને એટલે માઇનસ ઇન્ફાઇનાઇટી p ઓફ z લેસર દેન 1.2 તો ક્યાંથી ક્યાં સુધીનો એરિયા બોલો? 1.2 થી ઇન્ફિનિટી. માઇનસ ઇન્ફાઇનાઇટ થી 0 બેટા, ડેબિટ થી ક્રેડિટ Plus, જવાનું ને હા, એટલે પ્લસ minus infinity 0 થી 1.2 બરાબર ને? ચલો માઇનસ ઇન્ફાઇનાઇટ થી 0 0.5 0 થી 1.2 0.3849 0.3849 કેટલો આવશે? 8849. ઓકે, છોકરાઓ ખબર પડે છે? સર આમાં z લેસ ધેન 1.2 જગ્યાએ લેસ ધેન ઇક્વલ ટુ લખ્યું હોય તો? બુકમાં નહીં લખ્યું તો આપણે શું કરું બોલ? ઓકે. એટલે મેં નહીં લખ્યું. એ ઇન્ફિનિટી જોડે કન્ડિશન છે, એની જોડે શું છે ખબર નહીં વ્યવહાર. z ગ્રેટર દેન માઇનસ 0.5 સમજો બેટા? કમ્પ્લીટ. p ઓફ z ઉભા રહો, પહેલા માઇનસ 0.5 ડેબિટ સાઈડ આવે ક્રેડિટ સાઈડ આવે? ડેબિટ સાઈડ. બરાબર, એટલે આ બધો એરિયા શોધવાનો તો p ઓફ z ગ્રેટર દેન માઇનસ 0.5 તો p ઓફ માઇનસ 0.5 લેસર દેન ઇક્વલ ટુ z લેસર દેન ઇક્વલ ટુ 0 પ્લસ 0 લેસર દેન ઇક્વલ ટુ z લેસર દેન ઇન્ફિનિટી. ઇન્ફિનિટી. તો 0.5 નો એરિયા કેટલો આવે? 1915. 1915 અને પ્લસ 0.5 એટલે 0.6915. 5 આટલું આવ્યું. સર હા બેટા, સર z હા. ગ્રેટર દેન માઇનસ 0.5 હોય તો ખાલી રાઈટ હેન્ડ સાઈડ ની વેલ્યુ ના આવે? એક જ મિનિટ જોઈ લો ભૂલ હોય તો. ગ્રેટર દેન છે ને, હા હા, તો તો રાઈટ હેન્ડ સાઈડ ની જ વેલ્યુ આવી ને બેટા. જો બેટા પણ લેફ્ટ માઇનસ 0.5 છે ને, ખબર? યસ એટલે z 0.5 માઇનસ જે છે એ ડેબિટ સાઈડ આવે, ત્યાંથી ગ્રેટર એટલે પછીનો બધો એરિયા આવે. સર એમની લેફ્ટ સાઈડ ની વેલ્યુ 0.5 હોય એટલે આખું લેફ્ટ હેન્ડ સાઈડ નો એરિયા કેટલો હોય? 0.5 હોય ને? હા, લેફ્ટ હેન્ડ સાઈડ, લેફ્ટ કે ડેબિટ ક્રેડિટ બોલ ને એટલે કઈ ખબર પડે મને. ડેબિટ સાઈડ. ઓકે, તો ડેબિટ સાઈડ નો એરિયા જો આ 0 માઇનસ 0.5 થી કીધું છે ને પહેલા, સર એનો એરિયા ટોટલ કેટલો હોય? 0.5 હોય ને? ના હોય ને, એ 0 થી ઇન્ફિનિટી નો 0.5 અને 0 થી 2.5 નો તો એરિયા રહ્યો ને. એટલે આપણે આ માઇનસ 0.5 થી 0 એટલે 0.1915 આવ્યો અને 0 થી ઇન્ફિનિટી 0.5 એટલે બે ભેગું થઈને 6915 આવ્યો. ઓકે ઓકે ઓકે. કે મારે શું કરવા? માઇનસ 0.5 થી પછીનો એરિયા પ્લસ 0.5 ને પછીનો એરિયા આવે જ ને, તો 0.5 થી 0.5 માંથી 0.5 સુધીનો એરિયા માઇનસ કરવો પડે. સમજ પડી? યસ સર. સપોઝ મારે પ્લસ 0.5 છે તો મારે 0.5 0.5 અહીંયા આવે, પછીનો એરિયા ગ્રેટર દેન કીધો છે તો મારે 0 થી ઇન્ફિનિટી માંથી 0 થી 0.5 નો એરિયા શું કરવો પડે? માઇનસ. એટલે ખબર પડી? યસ સર. હા, સર હજી આગળ કરવાનું છે? હા 12:30 સુધી આજ તો કીધું છે ને. આજે તો આપણે જે પ્રમાણે કીધું હતું, કેમ કે કાલનું કલાક ખેંચવું પડશે ને, કાલનું નહીં લીધું ને આપણે એટલે. એરિયા શોધતા કમ્પ્લીટ મેં શીખવા દીધું બરાબર.
હજુ આપણે એક પ્રોપર્ટીઝ થિયરીમાં કરવાની રહી છે, પ્રોપર્ટીઝ. મેં આઈ થિંક આ કરાયેલું છે એક વખત ઇન્ટરનલ વખતે, ફરીથી કરાવું છું. જો પ્રોપર્ટીઝ માં શું કહે છે, ધીસ ઇઝ અ ડિસ્ટ્રીબ્યુશન ઓફ કન્ટિન્યુઅસ વેરિયેબલ. આમાં કયા વેરિયેબલ છે બેટા? કન્ટિન્યુઅસ. આપણે યાદ રાખજો, બાયનોમિયલ ને પોઝન ડિસ્ક્રીટ વેરિયેબલ, અને આ કયું છે? કન્ટિન્યુઅસ. મ્યુ અને સ્ટાન્ડર્ડ ડેવિએશન આર પેરામીટર. મ્યુ અને સ્ટાન્ડર્ડ ડેવિએશન શું છે? પેરામીટર છે. The curve of the normal distribution symmetrical mean and it is bell shape. એટલે ઘંટા આકાર છે છોકરાઓ. મીન, મીડિયન અને મોડ ઇક્વલ છે, એટલે યાદ રાખજો મીન ઇઝ ઇક્વલ ટુ મીડિયન અને ઇઝ ઇક્વલ ટુ મોડ. એટલે આપણે યાદ રાખજો આ સેન્ટરમાં અહીંયા આગળ મ્યુ બરાબર 0 હોય એટલે મીન, મીડિયન અને મોડ સેન્ટરમાં હોય. ઓકે. ક્વોર્ટાઇલ્સ આર ઇક્વિડિસ્ટન્સ ફ્રોમ મીડિયન. હવે મીડિયન સેન્ટરમાં હોય તો ઇક્વલ ડિસ્ટન્સ, એટલે અહીંયા Q1 હોય અને અહીંયા Q3 હોય, ઇક્વલ ડિસ્ટન્સ છે. સ્ક્યુનેસ કેવી હોય? 0. ધ ટોટલ એરિયા આપણે નોર્મલ કહો, યસ 0 થી અહીં સુધીનો એરિયા 0.5 હોય, 0 થી અહીં સુધીનો એરિયા 0.5 હોય, એ બેનું ભેગું કરીએ તો 1 આવી જાય. બરાબર. એટલે જો મ્યુ પ્લસ ઇન્ફિનિટી સ્ટાન્ડર્ડ ડેવિએશન 0.6826 છે, મ્યુ પ્લસ 2 સ્ટાન્ડર્ડ ડેવિએશન 2.9545, મ્યુ પ્લસ 3 સ્ટાન્ડર્ડ ડેવિએશન 0.9973 છે, પછી મ્યુ પ્લસ માઇનસ 1.96 સ્ટાન્ડર્ડ ડેવિએશન 0.95 છે, અને મ્યુ પ્લસ માઇનસ 2.58 સ્ટાન્ડર્ડ ડેવિએશન 0.99 છે. એટલે છોકરાઓ આ કેમનું પ્લસ અને માઇનસ કીધું છે ને, એટલે આપણે શું છે મ્યુ પ્લસ સ્ટાન્ડર્ડ ડેવિએશન કે તો સ્ટાન્ડર્ડ ડેવિએશન આગળ અહીંયા આગળ z ની વેલ્યુ હોય. શું હોય? z ની વેલ્યુ. સ્ટાન્ડર્ડ ડેવિએશન એકલું કે એટલે અહીંયા z ની વેલ્યુ કેટલી હોય? 1 હોય. કેટલી હોય? 1. તો 1.0 નો એરિયા કેટલો છે જુઓ તો, 1.0 નો એરિયા 1 નો એરિયા કેટલો? હે 3413. 3413 છે ને, એટલે પ્લસ માઇનસ સ્ટાન્ડર્ડ ડેવિએશન કીધું ને, એટલે z ની વેલ્યુ પ્લસ માં લીધી માઇનસ માં લીધી, એટલે 3413 ઇન્ટુ 2 કરો, ડબલ કરો. 3413 ઇન્ટુ 2 કરો, ઇન્ટુ 2 કેટલો આવે? હે છોકરાઓ? 0.6826. 6826 આવ્યું ને. એવી રીતે મ્યુ પ્લસ 2 સ્ટાન્ડર્ડ ડેવિએશન કીધું છે, તો સ્ટાન્ડર્ડ ડેવિએશન ની જોડે 2 છે, એટલે z ની વેલ્યુ 2 આવી. z ની વેલ્યુ 2 પ્લસ 2 પણ લો અને માઇનસ 2 પણ લો, તો z ની વેલ્યુ 2 હોય તો 2 ની વેલ્યુ શું છે? 4772. હે 47 4772. ઇન્ટુ 2 કરો એટલે 9545 ની આજુબાજુનો એરિયા આવે છે. 95544. બરાબર. એવી રીતે જો મ્યુ પ્લસ માઇનસ 3 સ્ટાન્ડર્ડ ડેવિએશન કે એટલે z ની વેલ્યુ શું આવી? 3 આવી. તો 3 ની વેલ્યુ જે આવે એ ઇન્ટુ 2 કરી દો એટલે 9973 ની આજુબાજુ આવશે. આવે છે છોકરાઓ? હલો. એટલે આપણે આ 5 વેલ્યુ જો પ્રોપર્ટીઝ કીધી તો લખવી પડશે, એટલે તમારે આ વેલ્યુ ગોખવી ના હોય તો આ રીતે કરી ધ્યાન. એટલે જો મ્યુ પ્લસ 1.96 સ્ટાન્ડર્ડ ડેવિએશન કીધું તો 1.96 z ની વેલ્યુ કરો. 1.96 ની વેલ્યુ કેટલી આવે? 1.96 ની વેલ્યુ 4750. 4750 50. આવે ને, અને 4750 ઇન્ટુ 2 કરો એટલે કેટલા આવશે? 0.95 આવે. હે અને 2.58 ની વેલ્યુ કેટલી આવે? 2.58 4951. 4951 ઇન્ટુ 2 કરો એટલે આ વેલ્યુ આવે. બરાબર. એટલે આ રીતે છે. પછી બીજું યાદ રાખવાનું, મીન ડેવિએશન અબાઉટ મીન 4/5 સ્ટાન્ડર્ડ ડેવિએશન, ક્વાર્ટાઇલ ડેવિએશન 2/3 સ્ટાન્ડર્ડ ડેવિએશન. ધ સમ ઓફ ટુ ઇન્ડિપેન્ડન્ટ નોર્મલ વેરિએટ ઇઝ નોર્મલ વેરિએટ. બરાબર. અને when n is very large, p and q not very small, binomial distribution શું થઈ જાય? normal distribution. and most of the distribution follow normal distribution when n is large. n large હોય તો કયું distribution follow થાય? normal distribution. એટલે ટૂંકમાં આપણે યાદ રાખવા વાળી વસ્તુ
બીજા નંબરની મ્યુ અને સ્ટાન્ડર્ડ ડેવિએશન પેરામીટર છે એના મીન મીડિયન ને મોડ ઇક્વલ છે ક્વાર્ટાઇલ આર ઇક્વિડિસ્ટન્સ ફ્રોમ મીડિયન સ્ક્યુનેસ 0 હોય આ એરિયા અને મીન ડેવિએશન અબાઉટ મીન 4/5 સ્ટાન્ડર્ડ ડેવિએશન ક્વાર્ટાઇલ ડેવિએશન 2/3 સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓકે આ તમારી શું છે પ્રોપર્ટીઝ ઓફ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન છોકરાઓ ખબર પડી આ શું છે પ્રોપર્ટીઝ ઓફ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન એટલે સર આમાં મ્યુ પ્લસ માઇનસ 3.99 કે 98 લઈએ ડેલ્ટા હા હા તો પછી 0.5 એક થઈ જાય ને એ રીતે ના એટલે આમાં 2.58 માં કેટલું આવે જો તો 2.58 નહીં 3.98 લઈએ કાં તો 3.99 લઈએ એ તો 4 થી ઉપર એરિયા છે જ નહીં એમને મેં z ની વેલ્યુ 4 થી ઉપર છે જ નહીં મેક્સિમમ કેટલું છે મેક્સિમમ ક્યાં સુધી જાય છે 3.99 છે હા 5000. 3.99 એટલે છેલ્લી વેલ્યુ પતી ગયું હા, એટલે 0.5 1 થઈ જાય ને એ રીતે હા એ 1 થઈ જાય તારે 1 થઈ જાય પણ આપણે તો જે થિયરી પ્રમાણે આ પાંચની પ્રોપર્ટીઝ પાંચનો એરિયા જ ગણતા શીખવાડવાનો એટલે લખવાનો છે એટલે આ બેઠો જ ઉતાર દેવાનો સમજ પડી પણ આપણે તો z ની વેલ્યુ 5 યાદ રાખવાની કે 1 2 3 1.96 ને 2.58 આ પાંચ વેલ્યુ આપણે લખવાની છે અંદર હા એટલે આપણે પેલું શું એરિયા આરડી આ સુધીની આટલો છે એ થિયરી પ્રમાણે કેમ કે 8 માર્કની બેઠી થિયરી પૂછાય છે આ પૂછાશે જ એટલે બરાબર યસ અહીંયા સુધી થઈ ગયું હવે આપણે આગળ વધીએ દસમો દાખલો કરીએ જો દસમો દાખલામાં શું કહે છે ધ મીન ઓફ ધ નોર્મલ વેરિએટ 20 સ્ટાન્ડર્ડ વેરિયાન્સ કેટલો છે વેરિયાન્સ નો સ્ક્વેર 9 ફાઇન્ડ ધ એરિયા બિટવીન ધ વેલ્યુઝ ઓકે હવે આ 15.5 છે પહેલી 15.5 છે અને 21.5 આ યાદ રાખજો આ બધી આ x ની વેલ્યુઝ આપી છે હવે જો પહેલા મ્યુ અને સ્ટાન્ડર્ડ ડેવિએશન એટલે વેરિયન્સ આપ્યું હોય તો મ્યુ કેટલું છે 20 સ્ટાન્ડર્ડ ડેવિએશન સ્ક્વેર એટલે વેરિયન્સ કેટલું છે 9 તો સ્ટાન્ડર્ડ ડેવિએશન √9 એટલે કેટલું આવે 3 આવે તો z ઇઝ ઇક્વલ ટુ શું આવે x માઇનસ મ્યુ અપોન સ્ટાન્ડર્ડ ડેવિએશન x માઇનસ મ્યુ કેટલું છે 20 સ્ટાન્ડર્ડ ડેવિએશન કેટલું છે 3 એટલે z ની વેલ્યુ x માઇનસ 20 અપોન 3 આવી ગયું છોકરાઓ હલો હવે જો પહેલી વેલ્યુ શું કીધી છે બિટવીન 15.5 and 21.5 આપણે આ જે વેલ્યુ આપી છે ને એ x ની આપી છે એની આપી છે x ની એટલે p ઓફ 15.5 લેસર ધેન ઇક્વલ ટુ x લેસર ધેન ઇક્વલ ટુ 21.5 આ બે વચ્ચેનો એરિયા શોધવાનો છે તો આપણે શું કરવાનું છોકરાઓ આમાં પહેલા z શોધવો પડશે હા એટલે 15.5 અને 21.5 ની z ની વેલ્યુ એટલે when x is equal to 15.5 તો z is equal to 15.5 માઇનસ x ની જગ્યાએ લખવાનું અપોન 20 અપોન 3 કેટલા આવશે 15.5 માઇનસ 20 અપોન 3 -1.5 માઇનસ 1.5 1.5 એ રીતે when x is equal to કેટલું છે 21.5 તો z is equal to 21.5 માઇનસ 20 અપોન 3 કેટલું આવશે 0.5 0.5 હવે જો p ઓફ 15.5 લેસર ધેન ઇક્વલ ટુ x લેસર ધેન ઇક્વલ ટુ 21.5 આપણે z માં કન્વર્ટ કરીએ તો શું આવશે -1.5 લેસર ધેન z ઇક્વલ ટુ z લેસર ધેન ઇક્વલ ટુ 0.5 આવે હવે આ બે વચ્ચેનો એરિયા આનો આપણે હવે એરિયા આવશે તો હવે આપણે ડાયાગ્રામ પહેલા દોરવો પડશે ને એક z ની વેલ્યુ માઇનસમાં આવી એટલે ડેબિટ સાઈડ આવશે 1.5 માઇનસમાં અને બીજી z ની વેલ્યુ કેવી આવી પ્લસમાં એટલે 0.5 તો -1.5 થી 0 નો એરિયા આ બે વચ્ચેનો એરિયા શોધવો પડશે હે હલો એટલે p ઓફ -1.5 શું આવશે બોલો લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ 0.5 ના -1.5 થી 0 તો p ઓફ 0 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ 0.5 એટલે -1.5 થી 0 નો એરિયા કેટલો આવે છે 43 32
42 43 43 43 32 અને હા. પ્લસ 0 થી 0.5 નો 1915 તો કેટલો એરિયા ટોટલ આવશે? 6247 ઓકે, સેકન્ડ આપણે શોધવાનો શું છે? બિટવીન 14 એન્ડ 18.5. તો ચલો પહેલા x બરાબર 14 લઈએ, બરાબર? તો z ઇઝ ઇક્વલ ટુ 14 માઇનસ 20/3 કેટલું આવશે? -2 અને x બરાબર 18.5 લઈએ તો z ઇઝ ઇક્વલ ટુ 18.5 માઇનસ 20/3 કેટલું આવશે? -0.5 ઓકે, બેવ માઇનસમાં આવ્યું તો આપણે હા. એ પ્રમાણે ડાયાગ્રામ સેટ કરવો પડશે ને. 2 વખત માઇનસ ની વેલ્યુ લેવાની એટલે ડેબિટ સાઇડ z ઇઝ ઇક્વલ ટુ 0 ને પહેલા 2 આવ્યું. હવે જો z પહેલું અને z બીજું, પહેલા 0 થી ડેબિટ સાઇડ જતા જઈએ તો પહેલા -0.5 આવશે અને એના પછી -2 -2 આવશે. હરકી રીતે લખવું પડશે, નહીં ખબર પડે ને તો. z ઇઝ ઇક્વલ ટુ 2 માઇનસમાં અને z ઇઝ ઇક્વલ ટુ -0.5 એટલે આ બે વચ્ચેનો એરિયા શોધવાનો છે. તો હવે ચલો કન્વર્ટ કરીએ. p ઓફ 14 લેસર ધેન x લેસર ધેન ઇક્વલ ટુ 18.5 ઇઝ ઇક્વલ ટુ 14 નો શું આવ્યું? -2 લેસર ધેન x લેસર ધેન ઇક્વલ ટુ -0.5 એટલે -2 થી પહેલા શું કરવું પડશે આમાં? -2 થી 0 અને 0.5 થી 0 -2 થી 0. હા p ઓફ -2 લેસર ધેન ઇક્વલ ટુ z લેસર ધેન ઇક્વલ ટુ 0 એમાં પ્લસ માઇનસ સર માઇનસ નહીં જો -2 થી 0 અને -0.5 થી 0 એવું જ ને? હા ચલો સર વચ્ચે માઇનસ પ્લસ નહીં માઇનસ આવશે ને ઓકે એવું કે છે ને. હા ચલો -2 થી 0 નો એરિયા કેટલો આવ્યો? 47 અને -0.5 થી 0 નો એરિયા 1915 તો ડિફરન્સ 2857 0.2857. 2857 હમ ચલો હવે થર્ડ કયું શોધવાનો છે આપણે? ચલો આ બેમાં કોઈ તકલીફ છે છોકરાઓ? ચલો થર્ડ કયો શોધવાનો છે આપણે? more than 26 મોર ધેન 26. એટલે x ઇઝ ઇક્વલ ટુ 26 હોય તો z ઇઝ ઇક્વલ ટુ 26 માઇનસ 20/3 એટલે કેટલું 2 આવશે? -1.33. હે સર માઇનસ કેમ પ્લસ નહીં ઉભો રે 6/3 એટલે 2 આવશે ને? હા હવે જો પોઝિટિવ 2 હોય તો પોઝિટિવ 2 કે બાજુ આવે? ક્રેડિટ સાઈડ એટલે 2 પછીનો એટલે 0 z ઇઝ ઇક્વલ ટુ 0 અને 2 પછીનો એટલે પ્લસ ઇન્ફાઇનાઇટ સુધી. એટલે જો 2 ક્રેડિટ સાઈડ આવે અને મોર ધેન કીધું એટલે એના પછીનો એરિયા કીધો છે ને, હા તો એના પછીનો એરિયા માટે મારે શું કરવાનું? 0.5 માંથી 0.2 0 થી 2 વચ્ચેનું માઇનસ 0 થી ઇન્ફાઇનાઇટ માંથી એટલે જો પહેલા p ઓફ x ગ્રેટર ધેન 26 ઇઝ ઇક્વલ ટુ p ઓફ z ગ્રેટર ધેન 2 આવશે ને? હા એટલે p ઓફ 0 લેસર ધેન ઇક્વલ ટુ z લેસર ધેન less than infinite. infinite
તો p of 0 Minus lesser than equal to z જે lesser less than than equal to 2. 2 0 થી infinity 0.5 અને 0 થી હા. 2 4772. 0.4772. તો 0.0 228. 228 ચલો નેક્સ્ટ ફોર્થ કયું શોધવાનું છે Less than 24.5. લેસ ધેન 24.5. 24.5 એટલે x is equal to 24.5 પહેલા એને z માં કન્વર્ટ કરી દેવાનું તો z is equal to 24.5 minus 20/3 કેટલું આવશે 1.5. 1.5 પોઝિટિવ છે એટલે ક્રેડિટ સાઈડ જ આવશે હા. z is equal to 0 z is equal to 1.5 લેસ ધેન એટલે એના પહેલાનો આ બધો એરિયા હોતો પડશે હે તો p of x lesser than 24.5 એટલે p of z lesser than 1.5. 1.5 કેમનો શોધવાનો p of minus infinity lesser than z lesser than equal to 0 0. P of And 0 plus lesser 0 than less equal than to z lesser than equal to 1.5 1.5. minus infinity 0.5 અને 0.5. 0 થી 1.5 4332. 0.4332. 4332. તો ડિફરન્સ 9332. ઓકે ને લાસ્ટ પાંચમો પાંચમો More than 14. મોર ધેન 14 તો પહેલા x બરાબર 14 તો z બરાબર 14 માઇનસ 20/3 માઇનસ 2 આવે હવે માઇનસ 2 જે છે એ ડેબિટ સાઈડ આવે ક્રેડિટ સાઈડ આવે Debit side. z is equal to -2 એનાથી મોર ધેન એટલે આ બધો એરિયા શોધવાનો છે તો p of x greater than 14 તો p of z greater than -2 તો p of -2 lesser than equal to z lesser than equal to 0 plus 0 lesser than equal to z lesser than infinity ચલો 2.0 નો એરિયા 0.4772. 0.4772 અને Plus 0.5 0.5. તો 0.9772 Okay. આન્સર ઓકે છોકરાઓ તો આજે આટલું રાખીએ 2 કલાક હા. થઈ ગયા બરાબર કાલે બીજું કરાઈશું જય સ્વામિનારાયણ. જય સોમનારાયણ બધાને જય સ્વામિનારાયણ સર. જય સોમનારાયણ બેટા